માં જ કેમ ફર્યું છે દાદાનું બુલડોઝર? વિગતવાર સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આ સ્ટ્રાઇક પાછળનું ખરેખર કારણ શું હોઈ શકે છે. આપણે કહી દઈએ કે બાંગ્લાદેશી ઘૂસણખોરોની આતંકવાદીઓ સાથે સાંઠગાંઠ ખુલ્લી પડી ગઈ હતી અને માટે આ કાર્યવાહી જરૂરી હતી. આ ઉપરાંત અલ કાયદાના સ્લીપર સેલ અને આતંકવાદી નેટવર્ક્સ પણ અહીંથી ધમધમતા હતા અને માટે આ કાર્યવાહી ખૂબ જ અત્યંત જરૂરી હતી. ડ્રગ્સ, ગાંજા સહિત માદક દ્રવ્યોના હેરાફેરનું આ હબ બન્યું હતું ચંડોળા તળાવનો વિસ્તાર અને માટે આ બુલડોઝર ફેરવી દેવાયું છે. તો અલગ અલગ ચોક્કસ ગુનાખોરી અહીંયાથી પનપતી હતી અને માટે ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરોનો અડ્ડો બની ચૂક્યું હતું આ ચંડોળા અને માટે આ કાર્યવાહી અત્યંત જરૂરી હતી. વર્ષોથી આ કાર્યવાહી જરૂરિયાત હતી. ગુનેગાર અને ગુનાખોરીનો અડ્ડો તળાવ બની ગયું હતું. કેટલાય બધા અહીંયા ઝૂંપડાઓ, આખી ઝૂંપડપટ્ટી વિકસાવાઈ હતી. અનેક મકાનો જમીનદોસ્ત કરી દેવાયા છે. તો વેશ્યાવૃત્તિ, હ્યુમન ટ્રાફિકિંગના ગુનામાં ઘૂસણખોરીની સંડોવણી હતી તે પણ ચોક્કસ આશંકાથી ભરેલી હતી અને માટે જ આ કાર્યવાહી અત્યંત જરૂરી હતી અને આજથી આ કાર્યવાહી શરૂ કરાઈ છે. આગામી દિવસોમાં આ કાર્યવાહી યથાવત રહેશે. દસ્તાવેજ અને મની લોન્ડરિંગ કેસમાં પણ સાંઠગાંઠો અનેકવાર ભૂતકાળમાં ખુલ્લી પડી ચૂકી છે અને માટે આ કાર્યવાહી અત્યંત જરૂરી લાગી હતી સરકારને. તો આવા અલગ અલગ ચોક્કસ કારણો હતા જેના કારણે આ કાર્યવાહી કરવામાં આવી હતી. વાત કરીશું અન્ય મુદ્દાઓની. અમદાવાદથી સમાચાર, જ્યાં બીજેપી નેતા